નમસ્કાર આઈપીએલ 2025 ની વિશેષ રજૂઆત દે ધનાધન આઈપીએલમાં હું મયુરી આપનું સ્વાગત કરું છું અને આજે આપણે કાર્યક્રમમાં વાત કરવાની છે ચેન્નાઈ સુપર કિંગ્સ અને કેકેઆર એટલે કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચેની મેચની. હવે ચેન્નાઈ એ પ્રકારની ટીમ બની ગઈ છે કે જેને એક જીતની ખૂબ જ ખાસ જરૂર છે, સખત જરૂર છે અને આજે તો ધોનીનું મેજિક કંઈક રમતના મેદાન ઉપર દેખાવું જોઈએ કેમ કે ધોનીના જે લવર્સ છે, ધોનીના જે એ લોકો કે જે એને ધોનીને જોવા માટે ચેન્નાઈને જુએ છે એ તમામ લોકોને એક જ અપેક્ષા છે કે કંઈક હવે છેલ્લી 2 મેચો હારી ગયા, ભલે હારી ગયા પરંતુ આજે જ્યારે રમતના મેદાન પર ઉતરે છે ત્યારે કંઈક સારું પરફોર્મન્સ જોવા મળે. પરંતુ સામે જે સામા પક્ષે છે કેકેઆર અને એ પણ ચોક્કસપણે ધુરંધર ખેલાડીઓની ટીમ છે એટલે આજે મુકાબલો છે એટલો સરળ તો છે નહીં. ત્યારે હવે જોવાનું એ રહેશે કે આખરે કેવા પ્રકારે આ મેચ રમાઈ શકે છે. આજે કાર્યક્રમમાં ચર્ચા એ જ કરવાની છે કે બંને ટીમો કેવા પ્રકારે કઈ સ્થિતિમાં છે, બંને જે ટીમો છે બોલિંગ ડિપાર્ટમેન્ટ કેવું છે, બેટિંગ ડિપાર્ટમેન્ટ કેવું છે. ઘણા ફેરફારો પણ ચેન્નાઈની ટીમમાં થયા છે. હવે ઋતુરાજ ગાયકવાડ નથી તો તેમના સ્થાને રાહુલ ત્રિપાઠીને લેવાની શક્યતાઓ જોવા મળી રહી છે. ત્યારે શું ફેરફાર થઈ શકે છે ચેન્નાઈમાં તેના લાઇનઅપમાં? એની સાથે સાથે કોલકાતા અજિંક્ય રહાણે જૂની ફ્રેન્ચાઇઝી છે ચેન્નાઈ અને તેની સામે હવે રમતના મેદાન પર ઉતરશે ત્યારે કેવા પ્રકારનું પરફોર્મન્સ બતાવશે એ જોવાનું રહેશે. સૌથી વધારે રસપ્રદ તો એ જ રહેશે કે છેલ્લી 2 મેચમાં જે પ્રકારે હારનો સામનો કર્યો છે હવે આ વખતે ચેન્નાઈનું કમબેક થાય છે કે કેમ એ જોવાનું રહેશે, એના પર નજર રહેશે. તો સતત આપણે એના વિશે ચર્ચા કરીશું અને કાર્યક્રમમાં ચર્ચાની શરૂઆત કરી દઈએ. આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. થેન્ક યુ સો મચ. તો ચર્ચાની શરૂઆતમાં એક અહેવાલ પર નજર કરી લઈએ. આજે ચેન્નાઈના ચેપોક પર MS ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સ કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ટકરાશે. ઋતુરાજ ગાયકવાડની આગેવાની હેઠળ સતત 4 મેચો હારી ચૂકેલ ચેન્નાઈ હવે MS ધોનીની આગેવાનીમાં ઘરઆંગણે હારની હેટ્રિક થતી રોકવા મેદાને ઉતરશે. ઋતુરાજ ગાયકવાડ સદંતર નિષ્ફળ નીવડ્યો છે કેપ્ટનશીપમાં અને પોતાની બેટિંગમાં. હવે તેના વગર ટીમ એક હાશકારો લેશે તેમ લાગે છે. તેના સ્થાને રાહુલ ત્રિપાઠીને સ્થાન મળશે અને ટીમને કદાચ જીવતદાન પણ મળી શકે. ધોનીની નિરાશાજનક બેટિંગ અને જીતના જનૂના અભાવથી ચેન્નાઈના તેના ચાહકો હવે નિરાશ થઈ ચૂક્યા છે. સતત હારથી તેઓ ત્રસ્ત પણ થઈ ગયા છે. હવે આ છેલ્લી તક છે કે ચેન્નાઈ જીતના શ્રીગણેશ કરે. ધોની ઉપરાંત ટીમમાં કોનવે અને રચિન પાવર પ્લેની રમત સુધારી શકે છે. રાહુલ ત્રિપાઠી અને શિવમ દુબે અને વિજય શંકર મિડલ ઓર્ડરમાં મોરચો સંભાળી શકે તેમ છે. ધોની અને જાડેજાની જોડી વિજય અપાવે તેવી અપેક્ષા લોકોને છે. પૂરી ક્યારે થાય છે તે સમય બતાવશે. બીજી તરફ કોલકાતાની સ્થિતિ પણ બહુ સારી નથી. 5માંથી માત્ર 2 જ મેચ જીતી છે અને પોઈન્ટ ટેબલ પર 6ઠ્ઠા ક્રમે છે. નરાઇન અને રસેલ હજુ ચાલતા નથી. જોકે વેંકટેશ અય્યર અને રિંકુ સિંઘે છેલ્લી મેચમાં સારું પ્રદર્શન કર્યું હતું, તે સંતોષજનક હતું. ઓપનિંગ લાંબુ ટકતું નથી પણ રહાને મોરચો સંભાળી લે છે. પણ આજે તો તેની પૂર્વ ટીમની સામે જ રમવાનું છે એટલે ટક્કર વધુ રોમાંચક બની શકે. ચેન્નાઈ સુપર કિંગ્સ પાસે નબળી બોલિંગ લાઇનઅપ છે. નૂર, અશ્વિન, જાડેજા કોઈ ખાસ પ્રભાવ પાડી શક્યા નથી. એકમાત્ર નૂર વિકેટો લે છે. ખલીલ અને પથિરાના પણ એટલા જામતા નથી. સામે કોલકાતાના વરુણ, નરાઇન ઉપરાંત વૈભવ અને હર્ષિત પણ સારી બોલિંગ કરી લે છે. 9મા અને 7મા ક્રમની ટીમો વચ્ચેની મેચમાં રોમાંચ લોકોને શોધવો પડશે. તો ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમ પર મુકાબલો ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે અને ચેન્નાઈ માટે એક પ્રકારે પ્રતિષ્ઠાનો જંગ છે હવે આ મેચ. અશોકભાઈ, પહેલો સવાલ એ કે એક તો ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન બદલાયા છે, આઉટ ઓફ ફોર્મ ઋતુરાજ ગાયકવાડ ઇજાગ્રસ્ત છે, હવે તેમના સ્થાને ધોની ફરી કેપ્ટનશીપ છે. શું બદલાશે, કેવી અસર પડશે ટીમ ઉપર આ ફેરફારની? વેલ, MS ધોની માટે કેપ્ટનશીપ એક નવી વસ્તુ નથી, પહેલી વાત છે. આટલા બધા વર્ષો સુધી MS ધોની ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન રહ્યા છે, જેની જો તમે આખી કારકિર્દી જો IPLની સાથે કનેક્ટેડ હોય તો ચેન્નઈ સુપર કિંગ્સ અને ધોની એ મોટાભાગની ચેમ્પિયનશિપમાં, મોટાભાગના વર્ષોમાં એ ફાઇનલ અથવા તો રનર્સઅપ આ રીતના બનેલી ટીમ છે. સૌથી વધારે વાર ફાઇનલ્સ રમવાનો રેકોર્ડ ધરાવે છે તો ચેન્નઈની ટીમ છે. સૌથી વધુ વાર ચેમ્પિયન થવાનો રેકોર્ડ ધરાવે છે તો ચેમ્પિયન ટીમ CSK છે, એટલે કે ચેન્નઈની છે. ત્યાર પછી મુંબઈ છે. મુંબઈની પણ 5 વાર વિજેતા થયા. એટલે કેપ્ટનશીપ ધોની અને જીત આ
એકબીજા સાથે વણેલી વાતો છે. બની શકે કે આજે કેપ્ટન તરીકે આવે છે, અલગ પ્રકારની પરિસ્થિતિઓમાંથી આવે છે. ઓલરેડી એમણે કેપ્ટનશીપ એક વખતે છોડી દીધી છે અને ત્યાર પછી આજે એવી સિચ્યુએશન ઊભી થઈ કે ઋતુરાજ ગાયકવાડ નહોતા જ રમવાના અને એમને કેપ્ટન તરીકે આવવું પડ્યું. અત્યાર સુધીમાં ઘણી બધી હારનો સામનો આ ટીમ કરી ચૂકી છે. 8મા 9મા 10મા ક્રમે ચાલી રહી છે ટીમ. એટલા બધા હેલ્ધી જેને કહેવાય એવા કોઈ સંકેતો નથી કે ભાઈ આ ટીમ ફરી બેઠી થશે અને કેટલું દોડી શકશે. કારણ એવું છે કે જ્યારે તમે 4-5 મેચો સળંગ હાર્યા હો, અમે છેલ્લી 4 મેચો તમે હાર્યા છો, 2 મેચો તમે ચેપોક પર હાર્યા છો, ચેપોક પર આજે હારશો તો હેટ્રિક થઈ જશે. આ પરિસ્થિતિમાંથી ટીમને બહાર લાવવી એ મુશ્કેલ છે. ઓફકોર્સ એક વાત ચોક્કસ છે, કેપ્ટન જ્યારે અધવચ્ચે બદલાય ત્યારે ટીમની મનોદશા ઉપર અથવા સાયકોલોજી ઉપર એની ચોક્કસ અસર થાય છે. કારણ કે આખી ટીમની જે મનોદશા એક ગાયકવાડ સાથે રમવાની હતી અને હવે MS ધોની સાથે રમવાનું છે. પહેલી વસ્તુ. બીજી વસ્તુ એક પ્લસ પોઈન્ટ એનો એ છે કે ઋતુરાજ ગાયકવાડને કેપ્ટન તરીકે એક્સેપ્ટ કરવામાં ઘણા લોકોને તકલીફ પડતી હતી અને પડે, સ્વાભાવિક છે. કારણ કે જે લોકોને લીડ કરતો હતો એ એમના દેશમાં તો કેપ્ટન છે, એમની ટીમમાં તો ઓપનિંગ બેટ્સમેન છે, એમના ટીમના તો બહુ ધુરંધર ખેલાડી. જ્યારે ઋતુરાજ ગાયકવાડ પોતે કોઈ ટીમમાં છે નહીં, નથી ભારતીય ટીમમાં અત્યારે. તો એક કેપ્ટન તરીકે તમારો ઇમ્પેક્ટ ત્યારે જ પડે કે પહેલી વસ્તુ છે વેન યુ લીડ ધ ટીમ ફ્રોમ ધ ફ્રન્ટ, એટલે કે તમારો પરફોર્મન્સ એવો બનાવો કે લોકો તમને સલામ કરે, અથવા તો તમે કોઈ મોટી ટીમના કેપ્ટન હોવા જોઈએ. તો આ બંનેમાં ઋતુરાજ ગાયકવાડ સક્સેસ નહોતો. ન તો એ તો રન બનતા હતા, ન તો એ ટીમ હેન્ડલ કરી શકતો હતો અને ટીમ એક પછી એક મેચો હારતી પણ ગઈ. હવે જ્યારે તમને એક એવો એસ્ટાબ્લિશ કેપ્ટન મળ્યો છે કે જેને કેપ્ટન તરીકે આખી દુનિયા સ્વીકારે છે. ધ હોલ વર્લ્ડ ઇઝ રેડી ટુ એક્સેપ્ટ MS ધોની એઝ અ કેપ્ટન. કોઈ પણ દુનિયાનો ખેલાડી તમે પૂછો કે તમને કોના અંડરમાં રમવાનું ગમે તો એમ કહે છે કે ભાઈ મહેન્દ્રસિંહ ધોનીના. એટલે આ ટીમ માટે બહુ જ પોઝિટિવ સાઇન છે કે તમામ ખેલાડીઓ તમને રિસ્પેક્ટથી જુએ છે. દે આર ગોઈંગ ટુ ઓબે યોર ઓર્ડર્સ ફુલ્લી. તમે કહેશો એમ જ કરશે. જે અનુભવ MS ધોની પાસે છે દુનિયાના કોઈ કેપ્ટન પાસે નથી. નોટ અ સિંગલ કેપ્ટન. તો હું માનું છું કે એક એક્સેપ્ટન્સ પોઈન્ટ ઓફ વ્યૂ બહુ જ સારામાં સારું થશે ટીમનું. અને એટલાથી શું થાય કે વેન યુ હેવ ગોટ એ એક્સેપ્ટન્સ ઇન યોર ટીમ, યુ ઓલવેઝ ગેટ અ સક્સેસ. અક્ષર પટેલ કેમ જીતે છે? બિકોઝ હી ઇઝ બીન એક્સેપ્ટેડ બાય ધ ટીમ મેમ્બર કે આ મારો કેપ્ટન છે, ભલે હોય. તો એ જ્યારે એક્સેપ્ટન્સ તમને મળે તો એ એક્સેપ્ટન્સથી તમે મેચો જીતી શકો. એટલે આજની પ્લસ પોઈન્ટ, જો આજે ચેન્નઈ સુપર કિંગ્સ જીતે છે તો જીતવાનું કારણ આ એક જ હશે. ખેલાડીઓ તો એના એ જ છે, આમાંથી જ કોક રમશે ને કોક નહીં રમે. પણ એક્સેપ્ટન્સ એઝ અ કેપ્ટન જે છે, એક્સેપ્ટન્સ એઝ અ કેપ્ટન MS ધોનીનું રહેશે આજે. પહેલી વસ્તુ તો મેં તમને કહ્યું એમ કે આટલી બધી વાર ચેમ્પિયન ટીમને બનાવી છે, ફાઇનલમાં લઈ ગયો છે, લગભગ બધી વાર મુંબઈ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેના જ મુકાબલા થયા છે. એટલે બધા રેકોર્ડ્સ જેટલા છે, જેટલા ભારત માટે ધોની જેટલા રેકોર્ડ કર્યા છે એટલા IPL માટે પણ ધોનીએ રેકોર્ડ્સ કર્યા છે અને હજુ ઇટ ઇઝ રિટન ઇન ધી ગોલ્ડન વર્ડ્સ. તો હું માનું છું કે આ એક એડવાન્ટેજ મળશે. ટીમની વાત કરો તો ટીમ હેઝ ગોટ એ પોટેન્શિયલ. એવું કંઈ નથી કે આ ટીમ પાસે પોટેન્શિયલ નથી. આજે કઈ રીતે બહાર આવે છે. એટલે સૌથી મહત્ત્વની વાત, જો કેપ્ટન તરીકે MS ધોની કેવો, તો એ તો જાણે એને કંઈ પુરવાર કરવાની જરૂર નથી. દર ઇઝ નો સર્ટિફિકેશન રિક્વાયર્ડ. બટ એક્સેપ્ટન્સ ઇન ધ ટીમ તમે જોશો તો આજે 200% એક્સેપ્ટન્સ ઇન ધ ટીમ રહેશે. બિલકુલ. અને ધોની જ્યારે હવે કોઈ નવી રણનીતિ સાથે ઉતરશે તો શું બેટિંગ ક્રમમાં કોઈ ફેરફાર થઈ શકે અશોકભાઈ? ખાસ કરીને ગાયકવાડ હવે નથી તો ગાયકવાડના સ્થાને રાહુલ ત્રિપાઠીને ટીમમાં સ્થાન મળી શકે? Let me complete the earlier answer. Okay. MS Dhoni is the man who has done lot for the team. ગયા વખતની જે મેચ હતી એ મેચની અંદર ક્યાંક ને ક્યાંક પીપલ એક્સેપ્ટન્સ વોઝ લોસ્ટ. લોકો એનાથી જે પ્રભાવિત થતા હતા, છેલ્લી 2 મેચોમાં એમનું પ્રદર્શન જે રીતે રહ્યું કે એક જીતવાની વાત હોય અને એ જીતવાની વાત હાથમાંથી નીકળી જાય અને ધોની ત્યાં ઊભા રહે અથવા તો 9મા ક્રમે બેટિંગ કરવા આવે, આ બધાથી ઇવન ચેન્નઈ સુપર કિંગ્સના ચાહકો પણ વ્યથિત હતા. એટલે આજે કંઈક આપણને એમની પાસેથી એવું પરફોર્મન્સ જોવા મળે કે જે
લોકો ઉપર પ્રભાવ છે, ચેન્નઈ સુપર કિંગ્સના લોકો ઉપર જે પ્રભાવ છે એ પ્રભાવ તેમનો યથાવત રહે. જી બિલકુલ. એટલે ધોની શું રણનીતિ સાથે ઉતરશે મેદાનમાં? હવે રાહુલ ત્રિપાઠીની આપણે ખાસ વાત કરીએ અશોકભાઈ, કેટલી શક્યતાઓ તેને લેવાની? MS ધોનીની રણનીતિ ક્લિયર છે, જીતવું છે બસ. ઘણીવાર એવું જાણવા મળ્યું છે કે ભાઈ એ મિટિંગમાં પણ એ પોતે બેસતા નથી ક્યારેય. એ કહે છે કે જે થશે મેદાન ઉપર થશે એમ. એટલે એની રણનીતિ સીધી છે, ચોખ્ખી છે. મેદાન ઉપર જવાનું, રમવાનું, બેસ્ટ આપવાનું અને જીતવાનું. ઋતુરાજ ગાયકવાડ બહાર ગયા છે એટલે એની જગ્યાએ એક ખેલાડી તો ટીમમાં આવશે અને રાહુલ ત્રિપાઠી, કારણ કે ઓકેઝનલી આવતા હતા એને બદલે હવે નાવ હી વિલ બી ધેર ઇન ધ ટીમ ફોર એ લોંગર ટાઈમ. અચ્છા, કોઈ ખેલાડી લોંગર ટાઈમ માટે રમે તો શું કોન્ફિડન્સ મળે? એકાદ મેચ માટે આવે તો એને ખબર હોય કે ભાઈ નેક્સ્ટ મેચમાં મને પડતો મૂકવામાં આવશે. પણ જ્યારે તમને એમ કહે કે તમારે 10 મેચ રમવાની છે કે 5 મેચ રમવાની છે, દેન યોર કોન્ફિડન્સ ગોઝ અપ. યુ ઓલવેઝ ટ્રાય ટુ પુટ બેસ્ટ ઓફ યોર એફર્ટ્સ એન્ડ યુ ઓલવેઝ એન્શ્યોર કે ભાઈ મારાથી બેસ્ટમાં બેસ્ટ, સારામાં સારી બેટિંગ થાય. તો રાહુલ ત્રિપાઠી માટે ઇટ ઇઝ અ ચાન્સ, અને ધીસ ચાન્સ ઇઝ અ ગોલ્ડન opportunity for him to score and establish himself in as a permanent member of the team. બહુ જરૂરી છે કે તમારો પરફોર્મન્સ એવું રાખો જેથી કરીને બીજા ઓપ્શન્સ ઉપર લોકો વિચાર ના કરે. ઇફ યુ ડુ નોટ પરફોર્મ, પીપલ વિલ હેવ અધર ઓપ્શન્સ રેડી ફોર ધેમ ટુ ટેક ઇન ધ ટીમ. એટલે આ એક બહુ મહત્ત્વની વસ્તુ છે. રાહુલ ત્રિપાઠીનું સ્થાન બને છે, ડેફિનેટલી ટીમમાં આવશે અને ખાસ કરીને પરફોર્મન્સ આપવું પડશે, એ જવાબદારી એના ઉપર રહેશે. જય. ઓકે. કોલકાતાના અજિંક્ય રહાણે તેમના જૂના ફ્રેન્ચાઇઝી ચેન્નાઈ સામે હવે મેદાન ઉતરવાના છે. કેવા રહી શકે છે સમીકરણો? બેઝિકલી there are ઘણી આ વખતે જે રીતે બધા ખેલાડીઓને ટીમમાંથી પડતા મૂકવામાં આવ્યા છે, રિટેન બહુ ઓછા ખેલાડીઓને કર્યા છે અને ત્યાર પછી દરેકને ઓપન ઓપ્શનમાંથી ટીમમાં લેવામાં આવે છે. એટલે અહીંયા આગળ બહુ જરૂરી છે કે તમે જ્યારે ઓપન ઓપ્શનમાંથી આવો છો, તમે જે ટીમમાં રમતા હતા એ ટીમે તમને પડતા મૂક્યા છે, એ ટીમની સામે તમે આજે રમવા જઈ રહ્યા છો, તો ઓબ્વિયસલી એક દિલમાં થોડું એ હોય કે યાર નહીં, આ ટીમની સામે તો મારે રમવું પડશે, બરાબર મારે બતાવી દેવું પડશે કારણ કે મને પડતો મૂક્યો છે. તો દેટ ઓલવેઝ દેટ ફાયર ઇઝ ઓલવેઝ ધેર ઇન ધ ટીમ. અને એટલા માટે જ ખાસ કહેવું પડે કે ભાઈ રહાણેનો પરફોર્મન્સ આજે સારો હોવો જોઈએ, કારણ કે આજે તમે બીજી ટીમ બ્રાવો છે, બ્રાવો ઇઝ અ કોચ ઓફ ધ ઓપોઝિટ ટીમ, એટલે કલકત્તાના કોચ છે જે વર્ષો સુધી ખેલાડી તરીકેને બધી જ રીતે ચેન્નઈ સુપર કિંગ્સ સાથે સંકળાયેલા હતા. અને બીજું કે આ વસ્તુ હવે જે બનતી રહે છે, ઇટ ઇઝ ગોઈંગ ટુ બી એ ચેન્જ એવરી ટાઈમ, કે આ બનશે જ. એટલે એવું નથી કે ભાઈ કોઈ ચેન્નઈમાંથી પડતો મૂક્યો એટલે ચેન્નઈ એને એ કરે છે, એવું નથી. અમુક જ ખેલાડીઓ રિટેન કરે છે ફ્રેન્ચાઇઝી, બાકીના ખેલાડીઓને ઓપન ઓપ્શનમાંથી એ લોકો જ્યારે ખરીદે તો તે આર ચીપ દેન ધી રિટર્ન કરો તો એમાં વધારે પૈસા એમને આપવા પડે. તો હું માનું છું કે એને એન્શ્યોર કરવું પડશે કે ભાઈ હું મારા જૂના ફ્રેન્ચાઇઝી સાથે એટલી જબરજસ્ત રીતે પેશ આવું કે આઈ શુડ સ્કોર સમ રન્સ એન્ડ આઈ શુડ મેક માય ટીમ વિન. અને ફોર્ચ્યુનેટલી ઓર અનફોર્ચ્યુનેટલી આજે હી ઇઝ અ કેપ્ટન ઓફ ધ ટીમ. રાણે ઇઝ ધ કેપ્ટન ઓફ ધ ટીમ, MS ધોની ઇઝ અ કેપ્ટન ઓફ ધ અનધર ટીમ. અને આ બંને ખેલાડીઓ ભારત માટે રમી ચૂક્યા છે એકબીજાની સાથે. ધોનીની અંડરમાં ખાસ કરીને તો અજિંક્ય રહાણે રમી ચૂક્યા છે, એટલે એવો કોઈ એ નથી. પણ યા ઇટ મેક્સ અ ડિફરન્સ કે ભાઈ મારે એમની સાથે રમવું પડશે, સારું રમવું પડશે, મોટો સ્કોર કરવો પડશે, એ તો છે જ. બિલકુલ. ચેન્નાઈ હવે 5માંથી 4 મેચો હારી ચૂક્યું છે, એટલે ખૂબ જ એક પ્રકારે એની સફર નિરાશાજનક રહી છે એવું કહી શકાય. હવે છેલ્લી 2 મેચો ચેન્નાઈ તો આ ચેપોક પર જ હારી ગયેલું છે. હવે ઘર આંગણે જ્યારે હારની હેટ્રિક ન થાય એ કરવામાં ધોની સફળ થશે આજે? વલ્લભ, આ ઘણી વખત એવું પણ બન્યું છે કે 5 વાર મુંબઈની ટીમ ચેમ્પિયન હતી તો એ છેલ્લા ક્રમે હતી. તો પોસિબલ છે, કારણ કે બીજી ટીમો સારું પરફોર્મન્સ કરે, તમારું પરફોર્મન્સ સારું ના થાય, શક્ય છે. આ વખતે જે રીતે ટીમનું પ્રદર્શન છે અને ખાસ કરીને ઋતુરાજ ગાયકવાડની કેપ્ટનશીપમાં એટલું સારું થયું નથી. રિવાઇવલ તો દરેકને જોઈએ. જો એક વસ્તુ તો ચોક્કસ છે, આની પહેલાં પણ 2 ઓપોર્ચ્યુનિટી ધોની પાસે આવી હતી, ધોની મેચને જીતાડી શક્યો હોત, આપણે ધોનીની ટીમ મેચ જીતી ના શકી. તો આપણે ક્યાંક ને ક્યાંક એક વ્યક્તિના આવવાથી કોઈ ડ્રાસ્ટિક ચેન્જ આવીને કોઈ સવારની સાંજ પડી જવાની છે એવી શક્યતા હું ઓછી જોઉં છું. પણ
ચેન્નઈના એટલે કે ચેપોકના મેદાન ઉપર જે અનિશ્ચિતતાઓ અત્યાર સુધી જોવા મળી છે, જે પીચ ઉપર પણ ઘણા વિવાદો ઉઠ્યા છે, એ બધી વાતને આપણે જોઈએ તો ક્યાંક ને ક્યાંક ધોની માટે એ જરૂરી છે કે આ મેદાન ઉપર વિજય મેળવી લે. કારણ કે લોકો જ્યારે તમને પસંદ ના કરે કે એવું થાય એવું સ્ટેજ આવે, એ સ્ટેજ કરતાં એ વસ્તુ અગત્યની છે કે તમે પરિણામ બતાવો. જો તમે આવીને પરિણામ બતાવો છો તો ઇમિડિયેટલી લોકો તમારા છે, તમારી સાથે રહેશે, તમારાથી દૂર નહીં જાય. તો હું માનું છું કે ધોની પાસે એ બહુ મહત્ત્વની વાત રહેશે કે યસ ટુ શો ધ રિઝલ્ટ, એન્ડ ફોર શોઈંગ ધ રિઝલ્ટ કેલ્ક્યુલેશન્સ તો કોઈ કરવાનું નથી. કારણ કે આપણે કહીએ કે હેટ્રિક લે કે ના લે, આમ છે તેમ છે, પણ એક વાત ચોક્કસ છે કે દરેક ટીમ જીતવા માટે જ મેદાને ઉતરે છે. પાસા પોવાર પડે તો તમે જીતો છો, અમુક વખતે નથી પડતા તો નથી જીતતા. તો ટીમ છે સારી, એમાં કોઈ બેમત નથી, ખેલાડીઓ સારા છે. જીતવાનું એ ખેલાડીઓ ઉપર નિર્ભર કરે છે કે કેવી રીતે એમને પ્રદર્શન કરવું. બિલકુલ. ચેન્નઈની લાઇનઅપ કેવી રહી શકે અશોકભાઈ? આ ખાસ કરીને અમુક ખેલાડીઓના હું નામ લઈશ, જેમ કે રચિન છે, કોન્વે છે, પાવર પ્લેનો લાભ જો એ લઈ શકશે, અને દુબે, વિજયશંકર, રાહુલ ત્રિપાઠી, તો આ ત્રિપુટી કંઈ કમાલ કરી બતાવશે? તમે બહુ સાચી વાત કરી કે ભાઈ રચિન રવિન્દ્રન અને કોન્વે આ બે ખેલાડીઓ બહુ ધુરંધર ખેલાડીઓ છે. they've got ability to play fast, play extraordinary and take whatever advantage they can get in the first 6 overs of power play. કારણ કે પાવર પ્લેમાં આ ટીમનો સૌથી ઓછો ટોટલ બને છે, 7.15ની એવરેજથી આ ટીમ રમે છે. એટલે દેટ યુ નીડ ટુ એનહેન્સ, અને એ એનહેન્સ કરવા માટે તમારી પાસે આ બે ખેલાડીઓ છે કે જે કરી શકે છે. તો આ બંનેનું દાયિત્વ રહેશે કે ભાઈ એ લોકો સ્કોર સારો કરે, 10ની એવરેજથી રન બનાવે, 6 ઓવર્સની અંદર 60-70 રન બને અને વિકેટ ના પડે એવી શરૂઆત આપવાની. જો એ કોશિશ કરશે તો શું થશે કે વેલ બિગન ઇઝ હાફ ડન. ઇફ ધ ઓપનિંગ હેઝ ડન વેલ, તો પાછળના આવનાર ખેલાડીને એ સ્કોરથી આગળ સ્કોર બનાવવાનું શરૂ કરવાનું છે. અત્યારે શું થાય, ધડામ કરીને વિકેટ પડી જાય, 5 રન ઉપર 2 વિકેટ પડી ગઈ, એટલે પેલો જે ખેલાડી આવે ને 5 રનથી આગળ રમવાનું છે. જ્યારે 60 રનથી આગળ રમવાનું હોય તો એને થાય કે મારે 60થી 100 પહોંચાડવાના છે, પેલામાં 0થી 100 પહોંચાડવાની વાત આવે. તો હું માનું છું કે એક સાયકોલોજીકલ ઇમ્પેક્ટ ટીમ પર પડે છે અને પરફોર્મન્સ લગભગ દરેકનું સુધરે છે. તમે જે નામ કીધા, ઓબ્વિયસલી એ જે ખેલાડીઓ છે, શિવમ દુબે ગયા વખતે બહુ સારું રમ્યા, શિવમ દુબે, પણ કહેવાનો મતલબ છે કે કન્સિસ્ટન્સી જોવા નથી મળતી આપણને. વિજયશંકર એ પણ એક મેચમાં સારું રમ્યું, પછી કન્સિસ્ટન્ટ નથી. રવિન્દ્ર જડેજા કે જેને મેચ વિનરનું બિરુદ આપી શકાય, બટ હી ઇઝ નોટ ઇન હિઝ પ્રાઇમ ફોર્મ, અને એ અને ધોનીની જે જોડી છે એ પણ નથી કરતી. એટલે અહીંયા તમે જુઓ તો કોન્વે, રચિન, રાહુલ, શિવમ દુબે, વિજયશંકર, આ 5 ખેલાડીઓ જે છે એ રમી શકે એવા છે, સારું પરફોર્મન્સ કરી શકે એમ છે, જો રચિન રવિન્દ્રન અને કોન્વે શરૂઆતની ઓવર્સની અંદર સારું રમીને સારું ટોટલ એ લોકોને આપે. તો આઈ થિંક ધ પોટેન્શિયલ ઇઝ ધેર. હવે પેલું કહેવાય ને કે લાસ્ટ મિનિટ તમને આના આવવાથી પ્રોત્સાહન મળે, એના જેવું તમારી પાસે ધોની આવી ગયા હવે. સો યુ હેવ ગોટ દેટ કે ભાઈ હવે ધોની આવી ગયા, હવે રમીએ ચાલો. બીજું કે તમારે દર વખતે તમને ઋતુરાજ ગાયકવાડ જલ્દી આઉટ થઈ જાય એટલે ખોટ પડતી હતી કે આ ખેલાડી તો 5 રનમાં આઉટ જ થાય છે. એના બદલે તમારી પાસે બીજો ખેલાડી આવે, ત્રિપાઠી આવે છે, હી વિલ ડિલિવર હિઝ ગુડ્સ. તો હું માનું છું કે થોડોક બેટિંગ લાઇનઅપ બી સ્ટ્રોંગ થશે, રન્સ પણ બનશે અને ટીમના જીતવાના ચાન્સીસ પણ વધી જશે. હું માનું છું કે ત્રિપાઠીના આવવાથી પણ થોડો ફેર પડશે અને ધોનીના આવવાથી બાકીનો ફેર પડશે. બિલકુલ. આપણે હવે કોલકાતાની સ્થિતિ વિશે થોડી વાત કરી લઈએ અશોકભાઈ. 5માંથી માત્ર 2 જ મેચ જીત્યું છે. હવે આજે ડિફેન્ડિંગ ચેમ્પિયન પોતાનો પરચો બતાવશે રમતના મેદાન ઉપર. એમનું બેટિંગ લાઇનઅપ કેવું લાગી રહ્યું છે? તેને એબ્સોલ્યુટલી ફાઇન. તમે વિચાર કરો, આ બંને જગ્યાએ જ્યાં તમે જુઓ તો તમારી પાસે એક સારામાં સારું પ્રદર્શન થાય છે, અને એ સારામાં સારા પ્રદર્શનમાં ક્યાંક ને ક્યાંક તમે જો વાત કરો કલકત્તાની, તો એ પણ એક મોટી ટીમ છે, ચેમ્પિયન ટીમ છે. આપણે બધા જાણીએ છીએ કે જે રીતે ગયા વખતે દે હેવ બીકમ એ ચેમ્પિયન, તો ક્યાંક ને ક્યાંક એ ચેમ્પિયન ટીમ તો છે જ, પણ ચેમ્પિયન ટીમ થયા પછી શરૂઆતની મેચોમાં બધી જ વસ્તુ નિષ્ફળ ગઈ. તમારી ઓપનિંગ ના ચાલી, મિડલ ઓર્ડર ના ચાલ્યું, તમારા બોલર્સ ના ચાલ્યા, એન્ડ યુ હેવ કેપ્ટ ઓન લૂઝિંગ ધ મેચિસ વન આફ્ટર ધ અનધર, એન્ડ દેટ ઇઝ હાઉ યોર ટીમ. અત્યારે તમારી ટીમની સ્થિતિ આવી છે. એટલે અહીંયા આગળ બહુ જરૂરી છે કે કલકત્તા ઇઝ અ કન્સિસ્ટન્ટ ટીમ. કમ્પેર ટુ ચેન્નઈ સુપર કિંગ્સ કરતાં કલકત્તાના બેટર્સ વધારે કન્સિસ્ટન્ટ છે. લેટ મી ટેલ યુ દેટ. સો દે હેવ ગોટ દેટ એબિલિટી. એ શાઇન કરે એ અગત્ય. જેમ સુનિલ નારાયણ અને ડિકોકની જે ઓપનિંગ પાર્ટનરશિપ છે એ લાંબી પાર્ટનરશિપ થતી નથી, ડિકોક જલ્દી આઉટ થાય છે.
આ પાર્ટનરશિપ બને 50-60 રનની તો થિંગ્સ આર ડિફરન્ટ. અને જેવો સુનિલ નારાયણ તમારે જામી જાય ત્યાર પછી તમારી પાસે રાણે છે. અચ્છા, સૌથી સારામાં સારી બાબત એ છે કે રાણે બહુ જબરજસ્ત રન બનાવ્યા ગઈ મેચમાં, પરફેક્ટ. ત્યાર પછી વેંકટેશ આયરે શાનદાર રમત દાખવી અને વેંકટેશ આયર પછી રિંકુ સિંહ. તો અહીં આગળ કલકત્તાની ટીમ વેંકટેશ આયર, રિંકુ સિંહ આ બધાથી મજબૂત બની અને એટલા માટે શરૂઆત જો સારી થાય તો ડીકોક, સુનિલ નારાયણ, પછી રાણે, વેંકટેશ અને રિંકુ સિંહ આ જબરજસ્ત બેટર્સ છે, આક્રમક બેટર્સ છે. ત્યાર પછી રસેલ આવે છે, એનાથી પણ આક્રમક. તો બહુ જ જબરજસ્ત ટીમ છે. કલકત્તાની ટીમની એબિલિટી વિશે કંઈ કહેવાની જરૂર નથી. જે શેકી પોઝિશન ચેન્નઈની છે એના કરતાં આ મજબૂત ખેલાડીઓ બધા. પણ એ તો એવું છે કે દશરથ દાડે કોનું ઘોડું દોડે છે એ અગત્યની વધારે વાત છે. પેલા નવો છોકરાએ હમણાં સેન્ચુરી બનાવી 45 કે 48 બોલમાં, એને 2 ચાન્સ મળ્યા તો એની સેન્ચુરી બની ગઈ. 2 ચાન્સ ના મળ્યા તો એની સેન્ચુરી ના બને. તો આજે કોને ચાન્સ મળે છે, કોણ સેન્ચુરી બનાવે છે, કોણ ટીમને જીતાડે છે, એ જોવું રહેશે. પણ યસ, 1 to 1 તમે મૂકીને જુઓ તો અહીં આગળ 2-3 ખેલાડીની વાત કરતાં અહીંયા KKRની સ્થિતિ બેટિંગની દ્રષ્ટિએ થોડી મજબૂત લાગે છે. ઓકે, આપણો કાર્યક્રમ ચર્ચા થોડી અંતરફ છે. થોડું સંક્ષિપ્તમાં આપણે બોલિંગ ડિપાર્ટમેન્ટની ચર્ચા કરી લઈએ બંને ટીમોની, અને સાથે પોઈન્ટ ટેબલની પણ આપણે વાત કરી લઈએ. જરૂર. બોલિંગ ડિપાર્ટમેન્ટ જુઓ તો તમે અગેન તમારે થોડાક વધારે માર્ક્સ કલકત્તાને આપવા પડે, બિકોઝ દેવ ગોટ એ ચક્રવર્તી જે રીતે બોલિંગ કરે છે, ઇટ ઇઝ અનપ્લેએબલ બોલિંગ. જે રીતે સુનિલ નારાયણ બોલિંગ કરે છે એ પણ જોરદાર બોલિંગ કરે. હર્ષિત રાણા ઇઝ ડુઈંગ વેલ. અને બાકીના સ્પિનર્સ જે મોઇન અલી ઇઝ ગોઈંગ ટુ બી ધેર, હી ઇઝ અ ગુડ સ્પિનર. તો અહીંયા આગળ વરુણ ચક્રવર્તી સફળ થતો બોલર છે, એની ઉપર થોડોક વધારે ભાર આપણે આપી શકીએ. જ્યારે સામે છેડે 3 બોલર સારા છે, નૂર, અશ્વિન અને જડેજા. પણ આ ત્રણેય ખેલાડીમાં ખાલી નૂરે અત્યાર સુધી સારું પ્રદર્શન કર્યું છે. એટલે અહીંયા આગળ આ ત્રિપુટી છે, બરાબર છે, પણ ત્રિપુટીમાં એક ખેલાડી બહુ સારું રમે છે. ત્યાર પછી એમની પાસે પથિરાના છે અને ખલીલ છે. આ બંને સારું બોલિંગ કરે છે, પણ થોડોક એજ મારી દ્રષ્ટિએ એ હું કલકત્તાને અહીંયા આપીશ. અહીંયા આગળ પોઈન્ટ ટેબલની જો આપણે વાત કરીએ તો પોઈન્ટ ટેબલ બહુ જ રસપ્રદ બની જાય છે. 8 પોઈન્ટ ઉપર 2 ટીમો ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ છે. ત્યાર પછી RCB, પંજાબ અને લખનઉ આ 3 ટીમો 6 પોઈન્ટ ઉપર છે. અને ત્યાર પછી કલકત્તાની ટીમ આવે છે કે જેના 4 પોઈન્ટ છે, રાજસ્થાનના પણ 4 પોઈન્ટ છે. અને ત્યાર પછી આવે છે CSK 8મા ક્રમે, જેના 5, 1, 4 અને માત્ર 2 પોઈન્ટ છે. એટલે તળિયાની ટીમ કહી શકાય. એટલે એને ઉપર આવવું જરૂરી છે. એને 4 પોઈન્ટ્સમાં આવવું હોય તો આજની મેચ જીતવી પડે. એ પણ પ્રયત્નો કરશે અને સામે કલકત્તા પણ પ્રયત્નો કરશે. હૈદરાબાદ એ પણ છેલ્લે છે, મુંબઈ પણ છેલ્લે છે. ખેર એ લોકોને ઘણી મજલ કાપવાની હજુ બાકી છે. ઓકે, ખૂબ સરસ અશોકભાઈ, જે પ્રકારે આ ચર્ચા રહી. અને બિલકુલ અપેક્ષા એવી જ છે હવે કે આજે જે ધોની મેદાન પર ઉતરશે તો ચોક્કસ એક સ્ટ્રેટેજી હોય અને આખરે આજે ટીમનું પરફોર્મન્સ ઓવરઓલ અને ધોનીનું પરફોર્મન્સ ખૂબ જ સરસ દર્શક મિત્રોને જોવા મળે. તો ખૂબ સરસ આ ચર્ચા રહી. જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર અશોકભાઈ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, સુકાની પદ જ્યારે હવે MS ધોનીના હાથમાં છે ત્યારે જોવાનું તો એ જ રહ્યું કે હવે આ જે ટીમ છે એ ટીમ રમત કેવી બતાવે છે, રમતના મેદાન ઉપર કેવું પરફોર્મન્સ તમામ ખેલાડીઓનું રહે છે. અને સામે કોલકાતાની ટીમ છે કે જે ડિફેન્ડિંગ ચેમ્પિયન છે, એટલે ચોક્કસપણે આ જે ટક્કર છે એ દેખાય ધારીએ એટલી સરળ તો છે નહીં. પરંતુ તેમ છતાં મેચના આગળ જતાં શું હાલ થાય છે, શું સ્થિતિ જોવા મળે છે, કેવા પ્રકારની રમત જોવા મળે છે, તમામ અપડેટ સતત આપને આપતા રહીશું. હવે મળીશું આવતીકાલે સવારે 11:30 કલાકે. હાલ આ ચર્ચામાં રજા આપજો. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. નમસ્કાર.